ગાઈઝ, તો અન્નપૂર્ણા લાઈવ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે અહીંયા વાગી ગયા છે અત્યારે 8:30 અને ધ્રુવીને પફની તૈયારી કરી દીધી છે. ઓલમોસ્ટ પફ રેડી છે. ઓવન આપણું પ્રી હીટ થઈ ગયું છે અને સાઈડ પર ધ્રુવીને બટાકા બાફવા પણ મૂકી દીધા છે. લેટ મી શો યુ. તો હિયર યુ કેન સી બટાકા બફાઈ રહ્યા છે. એક સાથે લગભગ 10 કિલો બટાકા છે. આ તો પેલું બહુ જ મોટું છે. અને આપણા જેસી મેડમ પણ ઓન ધ વે છે, એટલે એ પણ હમણાં આવી જશે, એટલે થોડુંક સારું લાગશે. પણ આજે સન્ડે છે, પણ આજનો દિવસ બહુ જ બિઝી રહેવાનો છે, કારણ કે અમારે દુકાનના પફ મૂકવાના છે. દુકાનની તૈયારીની સાથે સાથે આપણે આજે ઓર્ડર છે 110 પફનો, તો આપણે એની બી પ્રિપેરેશન કરવાની છે. તો વસ્તુ એ છે કે જે 110 પફ છે ને, એમાંથી 25 ને બીજા કંઈક 30 સમથિંગ, એટલે 50-55 પફ ચાઇનીઝ પફ છે, મંચુરિયન પફ છે, મિક્સ કરી છે. તો એનું બધું કટિંગ કરવાનું છે, એનો વઘાર કરવાનો છે. તો અને જેસી હજુ આવી નથી, એટલે આજનો દિવસ આપણો થોડોક બિઝી રહેવાનો છે. પણ મને ચાન્સ મળશે વિડીયો બનાવવાનો, તો હું ડેફિનેટલી શેર કરીશ કે અમે લોકો ચાઇનીઝ કેમનું બનાવીએ છીએ. અને બસ જેસીએ દરવાજો નોક કર્યો છે, એટલે જેસી પણ આવી ગઈ છે. ઓકે ગાઈઝ, તો અહીંયા જેસી પણ આવી ગઈ છે. હાય જેસી. હાય જેસી, હા તને ખબર છે આજે આપણે બહુ જ બિઝી છીએ? હા મને ખબર છે કે આપણે પફ નો ઓર્ડર છે. હા, ગુડ ગર્લ. કમ વેલકમ. તો જો આ છે અમારી જેસી, એના ફેવરિટ સોંગ સાથે કામ કરી રહી છે, પફ મૂકી રહી છે. એન જેસી? અને પછી અમે બનાવીશું રોટલી, અને પછી ટાઈડી અપ, અને પછી ઓલ ડન. હે ને? લગભગ 3 વાગી નક્કી જશે. નથી અમારું, હજી આગળ નીકળી પણ આવે કામ અમારું. અમારું કોઈ ફિક્સ ના હોય. જેસી શું બનાવે છે તો હવે? પફ મૂકવાના હતા, પફ થઈ ગયા છે ને અત્યારે હું ફેંકીની ટિક્કી બનાવું છું. પફ કયા થયા છે? બટર પફ, ચાઇનીઝ પફ અને મંચુરિયન પફ. પેલા જે ઓર્ડર ના હતા એ? હા, એ થઈ ગયા છે. ઓકે. અને અત્યારે તું ટિક્કી બનાવે છે? હા. વાહ. અને અહીંયા ઓલરેડી થોડીક બનીને રેડી કરીને મૂકે છે. જેસી તારી સ્પીડ બહુ ઓછી. હે? હા મને ખબર છે. તો તારે તને ભૂખ નહીં લાગી? તારે કશું ખાવું નહીં લાગી છે ને? તો શું ખાવાની આજે તું? અમારું હોલિડે બુક થઈ ગયું છે ને, આવી પણ ગયું છે. શું પિઝા. પિઝા આયા છે? કઈ કંપની ના આયા છે? ડોમિનોઝ. ફાઇનલી એને નામ બોલતા આવડ્યું ધ્રુવીને. ડોમિનોઝ. જેસીના ડોમિનોઝ ના પિઝા. જેસી નકર તને આજ સુધી તને આ બધા નામ બોલતા નહીં આવડતા, ખબર છે ને? પણ તને ડોમિનોઝ ના પિઝા ભાવે છે એટલે ને? આવડી ગયું. હા, વેલ ડન. વાંધો નહીં, ચાલ તું હવે હાથ ધોઈ નાખ. એ રેવા દે, પેલા ખાઈ લે, નકર પેલો ભૂખડ તાર માટે રેવા નહીં દે. તું પેલા ખાવાનું ખાઈ લે. પેટમાંથી કઢાવવાની છત્તા ધરાવે છે જેસી. મારામાં તો એટલી તેવડ છે, ખાઈને તરત કાઢી આપું તેવડ બોલતો બોલી છે. જસીને ખાવા છે મારા પેટમાંથી કાઢીને, તો મારામાં તો તેવડ છે, હું ખાઈને તરત કાઢી શકું, પણ ગેરંટી જોઈએ એ ખાહે કે નહીં. મારા ઉપર એકદમ હાઈપર છે, કારણ કે હું તમને બતાવું, જો કે એનો ગુસ્સો પણ લીગલ છે, કરી શકે, પણ ના કરવું જોઈએ. જો આ જેસીની હાલત છે, એટલે જેસી થોડી ફ્રેડ અપ થઈ ગઈ છે. કેટલા વાસણ જેસી? કેટલા વાસણ છે? બહુ બધા આપી દીધા છે એને મને ધોવા માટે. જોઈ લો. અને હજુ તો કાર્ડ જ કરે છે. કાર્ડ ને બીજા ગુડ ન્યૂઝ આપું. જીમીનો ફોન આવ્યો હમણાં. જો આ જેસીને જા બધા ડબ્બા ને બધા વાસણ ધોવાના છે. જેસી, બીજા ગુડ ન્યૂઝ આપું. હજુ હમણાં જ પફ આપીને એને કેટલો મિનિટ થઈ? 5 મિનિટ થઈ ને? 5 મિનિટે એક્ટિંગ તો નથી થઈ. ત્યાંથી દુકાનેથી ફોન આવ્યો, બીજા પફ મૂકી દેજો. અને ત્રીજી ગુડ ન્યૂઝ આપું, પણ પહેલી તો ગુડ ન્યૂઝ હતી, ખબર જ ના પડી. હા, પહેલી ગુડ ન્યૂઝ એ હતી કે આટલા બધા વાસણ. બીજી ગુડ ન્યૂઝ આપણે ફરીથી આઈ મીન ત્રીજી વખત આ પફ મુકાશે. અને અત્યારે વાગ્યા છે બપોરના 1:30 થી 2 વાગ્યા હતા. અને ત્રીજી ગુડ ન્યૂઝ આપું,
આપણી પાસે બટર પફનો મસાલો જ નથી, એટલે બટાકા બાફીશું, બટાકા ફોલવાના પછી મસાલો કરવાનો, પછી પફ બનશે. એટલે તું વિચારી લે કે એક સાથે કેટલું કામ આવી ગયું. કોઈને દયા આવે ને તો જસીને હેલ્પ કરવા આવી જજો. હે ને જસી? વાંધો નહીં જસી, ભગવાન તને તાકાત આપે, સારી એનર્જી આપે. અને તો લગ્ન વાળાને છે ને આટલું થોડું ખરાબ દાગો જોઈ જાય તો કેટલું બોલે, કમ્પ્લેન કરે ડાયરેક્ટ. એટલે પછી બધા ઘસેડી જસીન વાસણ ઘસીને હાથની રેખાઓ જતી રહે ને, હાથની રેખાઓ ઘસાઈ ગઈ. પેલા એવો મરદ જેવા હાથ હતા મારા. એટલે